નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુમ. દર્શક મિત્રો, આજે ખાસ કરીને હોટ ટોપિકમાં વાત કરવી છે કે જેની અવારનવાર વાતો કરતા રહેતા હોઈએ છીએ, પરંતુ તેમ છતાં પણ આ જે સમસ્યા છે એ સમજમાં નથી આવી રહી કે કયા કારણોસર આ સમસ્યાનું કોઈ સોલ્યુશન નથી આવી રહ્યું. આજે વાત કરવી છે વધતા ટોલ ટેક્સની. એક તરફ કરોડો રૂપિયાના ટોલ ટેક્સ ખર્ચાઈ રહ્યો છે, વસૂલવામાં આવી રહ્યો છે, આવક થઈ રહી છે ટોલ ટેક્સમાંથી, બીજી તરફ રસ્તાઓમાં પોલમપોલ જોવા મળી રહી છે. એટલે સવાલ એ થાય કે જ્યારે આ કરોડો રૂપિયાની માતબર રકમ જે છે એ વસૂલવામાં આવતી હોય વાહન ચાલકો પાસેથી, તો સામે વાહન ચાલકોનો પણ હક છે સારા રસ્તા સુવિધા મેળવવાનો. અકસ્માત વધી રહ્યા છે, અકસ્માત સામે નિવારણ મેળવવાનો અને અનેક એવા પ્રશ્નો છે કે જે થઈ રહ્યા છે. બીજી તરફ જે સામાન્ય લોકો છે એમાં પણ કેટલીક જગ્યાએ નિયમોને લઈને જાગૃતતા નથી. કેટલીક જગ્યાએ ટોલ ટેક્સના જે કર્મચારીઓ છે તેમના વર્તનને લઈને, તેમના બિહેવિયરને લઈને પણ અનેક પ્રકારના સવાલો થાય છે. એટલે ઘણીવાર વાહન ચાલક પોતે સામાન્ય રીતે જ્યારે રસ્તા ઉપર નીકળે છે, હાઈવે ઉપર, ત્યારે મોટા ભાગના લોકો એવા હોય છે કે જેમની પાસે સમય જ નથી હોતો 5 મિનિટ સાઈડમાં ઊભા રહી અને આ મુદ્દા ઉપર વાત કરવાની. એટલે મોટા ભાગે આપણે જોઈએ છીએ કે જ્યારે ટોલ ટેક્સને લઈને કોઈ પણ અસુવિધા હોય અથવા તો કોઈ પણ પ્રકારે કોઈ વસ્તુ હોય કે જે સમજવી હોય, પણ તેમ છતાં પણ એ વાહન ચાલક મજબૂરીવશ ઘણીવાર નથી કહી શકતો, નથી સમજી શકતો, કેમ કે હાઈવે ઉપર મોટા ભાગે વાહન ચાલકો પાસે સમયનો અભાવ હોય છે. બીજી તરફ જે પ્રકારે આ રસ્તાઓની પરિસ્થિતિ બગડી રહી છે, એટલે સવાલ એ થાય કે આ કરોડો રૂપિયા જે વસૂલવામાં આવી રહ્યા છે એ આખરે જાય છે તો જાય છે ક્યાં? એટલે આજે આ સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે ડોક્ટર પ્રવીણ કાનાબાર અને સાથે જોડાયા છે યોગેશ મિસ્ત્રી. સૌપ્રથમ આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. જી, સૌથી પહેલા યોગેશજી, શરૂઆત આજે આપનાથી કરું તો જે પ્રકારે આ ઘટના સામે આવી છે, સૌથી પહેલા એ જણાવો કે તમારા મતે ખાસ કરીને ભારત અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતની જો વાત કરીએ તો કેટલા લોકો જાગૃત છે ટોલ ટેક્સના નિયમોને લઈને? કેટલા લોકો પાસે સમય છે કે જો તેની પાસે કોઈ અભદ્ર વર્તન થાય અથવા તો વધારાનો ટોલ ટેક્સ વસૂલવામાં આવે અથવા તો સમય મર્યાદા કરતા વધારે એ લેનમાં ઊભા રહે, તો કેટલા લોકો એવા છે કે જે પછી ઊભા રહે છે, વાત કરે છે કે અમારી પાસે વધારે સમય માટે અમને ઊભા રાખવામાં આવ્યા છે એટલે ટોલ ટેક્સ અમે નહીં ભરીએ? આ પ્રકારના અનેક એવા નિયમો છે, એ નિયમોની કેટલી જાણ છે લોકોને આપના મતે? નમસ્કાર. આમાં ટોલ ટેક્સ જે આ સિસ્ટમ આ લોકોએ ડેવલપ કરી છે એ બહુ શું કહેવાય, લોકો ઉપર થોપી બેસાડેલી સિસ્ટમ છે. અચ્છા, પહેલા વસ્તુ તો પહેલા એ લોકો મેન્યુઅલી ચલાન પે કરતા હતા. હવે ત્યાં ટ્રાફિક જામ થતું હતું, વધુ સમય વેડફાઈ જતો હતો, એટલા માટે આ લોકો ફાસ્ટેગ લાવ્યા. ફાસ્ટેગ લાવ્યા પછી પણ જે આજે ઘણો વધુ સમય માટે તમે જો ટોલ ટેક્સ ઉપર તમે ટ્રાફિકમાં જામ રહો તો એમાં એક નિયમ હતો કે તમને તમારે કોઈ ટોલ ભરવાનો નથી અને તમે નીકળી શકો છો. પરંતુ એ કન્ઝ્યુમરના ફેવરમાં હતો. આ નિયમ બી આ લોકોએ બદલી કાઢ્યો છે. ત્યાર પછી આજે સમયનો વેડફાટ થાય છે એની બૂમ પડી એટલે પછી આ લોકો ફાસ્ટેગ લાવ્યા. ફાસ્ટેગ લાવ્યા પછી પણ કંઈ બહુ ઝાઝો સુધારો નથી, કારણ જે ફાસ્ટેગનું અમલીકરણ થાય છે એમાં બી ઘણીવાર એવું થાય છે કે તમારો જ્યારે ટોલથી પસાર થાવ તો એના કેમેરા કે સેન્સર છે એ ફાસ્ટેગને આઈડેન્ટિફાય નથી કરી શકતા. એના માટે પણ ઘણો સમયનો બગાડ થાય છે. આવું ઘણા લાંબા સમય માટે ચાલતું રહ્યું. એટલે જે મૂળભૂત સિસ્ટમ જે નવી ડેવલપ કરવામાં આવી એમાં એટલી બધી ક્ષતિઓ જોવા મળી છે, જેના લીધે જે તમે સિસ્ટમ લાવ્યા છો એનો પર્પઝ ડિફીટ થઈ જાય છે. તદુપરાંત જ્યારે પણ ટોલમાં વધારો આવે છે ત્યારે એમાં પબ્લિકનો ઇન્ટરફિયરન્સ કશે જ નથી. પબ્લિકનું એમાં કોઈ મત લેવામાં આવતો નથી અને જે બી આ લોકોના ધારાધોરણ છે, જે બી આ લોકો ખર્ચા જે એક્સપેન્ડિચર જસ્ટિફાઈ કરે છે એ NHAI પોતે જ જસ્ટિફાઈ કરીને એને પ્રૂવ કરીને ટોલ ટેક્સ વધારી દેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, આપણે NH-48 ની વાત કરીએ તો NH-48 નો જે ટોલ પીરિયડ હતો, બિલ્ડ, ઓપરેટ ઓન, ઓપરેટ એન્ડ કન્સ્ટ્રક્ટ, રાઈટ, અને મેન્ટેન, તો એ સમય મર્યાદા 2022માં પતી ગઈ છે. ત્યારબાદ પણ ટોલમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. હાલાકી એમાં નિયમ એવો હતો કે જ્યારે ટોલ પતી જાય ત્યારે તમારે 60% ટોલ તમારે રેડ્યુસ કરી દેવાનો, પણ એ રેડ્યુસ તો કોઈ કરવામાં આવ્યો નથી. ઓન ધ કોન્ટ્રરી એ વધારી દેવામાં આવ્યો છે. મોટા ભાગના હાઈવે ઉપર આવું જ થાય છે.
સમય મર્યાદા જે કન્સેશનર એગ્રીમેન્ટમાં ટોલ ઇમ્પ્લાય કરવામાં આવ્યો હતો, કન્સેશનર એગ્રીમેન્ટ પતી ગયા પણ ત્યાર પછી પણ ટોલ ચાર્જીસ ઘટાડવામાં આવતા નથી. તદુપરાંત મનસ્વી રીતે નવા નિયમો બનાવીને રોડ યુઝરને હેરાન જ થવાનું છે એવી જોગવાઈઓ આવે છે. ફોર એક્ઝામ્પલ, હમણાં 2-3 દિવસથી એક ચર્ચા આવે છે કે તમારા ટોલ તમે જો નહીં ભર્યો હોય, જે પેલા શું કહેવાય ટોલ બુથ સિવાય તમે જે અત્યારે 84 ટોલમાં લગાવ્યું છે આ લોકોએ, આવા ટોલ કોઈ બી તમારો પેન્ડિંગ હશે 2 વાર એ લોકો આપણને જાણ કરશે. ત્યાર પછી જો કોઈ આઉટસ્ટેન્ડિંગ ટોલ હશે તો ગાડીને લોકો જવા નહીં દેશે. એટલે આવા બધા નિયમો રોડ યુઝર ઉપર લગાવવામાં આવે છે. એની સામે રોડની ગુણવત્તા વર્ષોથી આપણે જોઈએ છે ચોમાસામાં અતિશય ખરાબ થઈ જાય છે. NH48 ની વાત કરીએ તો NH48 6 લેન હાઈવે છે, એનું ટ્રાફિક લોડ 90,000 PCU માટે ક્ષમતા ધરાવતો રોડ છે. એની જગ્યાએ 1,50,000 PCU નો લોડ હાલમાં ચાલે છે. તેમજ આપણે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે ની વાત કરીએ, જે સૌથી જૂનો એક્સપ્રેસ હાઈવે છે, એની ક્ષમતા 40,000 છે, પણ એના ઉપર ટ્રાફિક ભારણ 68,000 PCU નું છે. હવે એ તો 4 લેન રોડ છે. આ રીતે જ્યારે તમે ટોલ તો પૂરો લો છો અને પૈસા તમે જે ધાર્યા હતા, જેટલા વર્ષોમાં તમારો ટોલ જે તમારો એક્સપેન્ડિચર છે એ રિકવર થઈ જવો જોઈએ, તો એના કરતા બમણી રિકવરી થઈ ગયા પછી પણ ટોલ યથાવત છે અને ટોલ ઉત્તરોત્તર વધારો કરવામાં આવે છે, જેનો ભોગ રોડ યુઝર બને છે. અસંખ્ય અકસ્માતોની ભરમાર છે. હમણાં ગઈકાલના દિવ્ય ભાસ્કરમાં એક આર્ટિકલ આવ્યું છે, બરોડા અને ભરૂચની વચ્ચે છેલ્લા 2 વર્ષોમાં સૌથી વધુ સંખ્યામાં અકસ્માતો થયા છે. હવે જ્યાં સુધી હું જાણું છું ત્યાંની જ્યોગ્રાફી પ્રમાણે અકસ્માત થવાનું કારણો છે 6 લેન રોડ ઉપર 2 લેન નેરો બ્રિજીસ, બામણ ગામ છે, એવા 3-4 લોકેશન એવા છે. બરોડા ઉપર બી જ્યાં તમે અહીંયાથી સુરતથી તમે જાઓ ત્યારે બરોડાના એન્ટ્રી પર જ એક 2 લેન નેરો બ્રિજ છે. આમાં નેરો બ્રિજીસના લીધે અસંખ્ય કલાકો લોકોના બગડ્યા છે, અસંખ્ય અકસ્માતો થયા છે, જેમાં ફેટલ એક્સિડન્ટોની ભરમાર પડી છે. પરંતુ આ રોડ જે બ્રિજીસ છે, નેરો બ્રિજીસ, એ હવે કંઈ જઈને આટલા વર્ષો પછી એ 2 લેનના 6 લેન કરવાના છે. એટલે અને આ બાબતે કેન્દ્ર સરકારની બાબત આવે છે, એટલે એમાં આપણા રાજ્ય સરકાર ગમે એટલી પ્રયાસો કરે, બહુ પ્રયાસો સફળ થયા નથી. હવે કંઈક જઈને જે બરોડા એક્સપ્રેસ વે છે એ અત્યારે 6 લેન થવાની વાતો ચાલી રહી છે અને 6 લેન મંજૂર પણ થઈ ગયો છે. બિલકુલ. ડોક્ટર પ્રવીણ, શું કહેવા માંગશો? જે પ્રકારે અત્યારે ચર્ચા તો થઈ રહી છે, એક તરફ કરોડો રૂપિયાનો ટોલ વસૂલવામાં આવી રહ્યો છે. જો જોવા જઈએ તો સરેરાશ 14.93 એટલે કે અંદાજિત 15 કરોડનો એવરેજ દરરોજનો ટોલ છે. અને આ ગુજરાતનો આંકડો હું બોલી રહી છું. એટલે દરરોજ આ કરોડોના આવક જો થતી હોય તો સામે આ કરોડો રૂપિયા જાય છે ક્યાં? રસ્તાની જે સ્થિતિ છે ગુજરાતમાં, તે આપના મતે કયા પ્રકારે રસ્તાઓની સ્થિતિ છે? પહેલા તો મને બોલાવવા બદલ આભાર અને નમસ્કાર બધાને, સાંભળનાર અને જોનાર મિત્રોને. પહેલી વાત તો એ છે કે ટોલ ટેક્સ કેમ? ટોલ ટેક્સ આપણે આપવો પડે છે એ હકીકત છે. આપણે વેહિકલ ટેક્સ પણ આપીએ જ છે. જેવી ગાડી લઈએ એટલે આપણે વેહિકલ ટેક્સ આપીએ છીએ. હવે વેહિકલ ટેક્સ છે તે ગાડીને ખરીદવા માટે છે, ગાડીને ઘરે રાખવા માટે છે કે ચલાવવા માટે પણ છે? હવે જો ગાડી જે લઈએ આપણે તો સ્વાભાવિક છે ચલાવવા માટે જ હોય ને. ગાડી લઈએ ઘરે આપણે કઈ પાર્કિંગમાં કે એની અંદર મૂકી રાખવા માટે ગાડી તો લેતા નથી. એટલે કે જે ટેક્સ લે છે ગવર્મેન્ટ, તો એ ટેક્સના માટે એને આપણને રસ્તા આપવા જ પડે. હવે ટોલ ટેક્સ ક્યાં આવે છે? તો કે હાઈવે ઉપર ટોલ ટેક્સ, ગામમાં નથી આપણે ભરવો પડતો. એટલે એટલી બધી સારી વાત છે કે રોજ આપણે એક રસ્તેથી બીજે જઈએ. ધારો કે અમદાવાદની અંદર અત્યારે હું માણેકબાગથી સ્ટેશન જાઉં તો મારે વચ્ચે ક્યાંય ટેક્સ ભરવો પડતો નથી, ફોર્ચ્યુનેટલી. એટલે કે શહેરોના અંદર, ગામડાઓના અંદર રસ્તા તમે વાપરો ત્યાંના હો તો તમને ટેક્સ નથી. પણ હાઈવે નેશનલ હોય કે સ્ટેટ હાઈવે હોય, ટેક્સીસ કરવામાં આવે છે અને લેવામાં આવે છે. લીધા છે કેમ? તો કે ભાઈ ગવર્મેન્ટ પાસે એટલા પૈસા નતા કે જેથી કરીને આપણને રસ્તા આપી શકે, આપણે હરીફરી શકીએ
એના માટેના રસ્તા બનાવવાની જવાબદારી સ્વાભાવિક છે કે ગવર્મેન્ટની છે. ગવર્મેન્ટ રસ્તા બનાવે, શહેરોના રસ્તા મ્યુનિસિપાલિટી બનાવે, પણ એ રાજકીય જવાબદારી છે. એ વાપરનારની જવાબદારી નથી કે જાતે રસ્તા બનાવે. હવે એમની પાસે પૈસા નહીં હોય રસ્તા બનાવવાના, એના માટે થઈને એમણે પૈસા ભેગા કરવા પડે. તો જે લોકો રસ્તા બનાવે છે અને બનાવી આપે છે, એમાં જે એનું કોન્ટ્રીબ્યુશન હોય, તો એને એના પૈસા પાછા મળે એના માટે ટેક્સ લેવામાં આવે છે. આપણને એવું કહેવામાં આવ્યું છે. અને બીજું, એ રસ્તાની સાચવણી માટે પણ પૈસા લેવામાં આવે છે. એટલે કે આપણને સારા રસ્તા આપવા પડે. હવે 2 લેન, 3 લેન, 4 લેન, તો એ કેટલા લોકો વાહનો એના પરથી જવાના છે એના આધારિત છે. પણ લેન આપણે દર વર્ષે વધારી શકતા નથી કે દર 5 વર્ષે વધારી શકતા નથી. એટલે કે જ્યારે રસ્તો બનાવે ત્યારે સ્વાભાવિક છે કે એ રસ્તાનું આયુષ્ય કેટલા વર્ષનું રહેશે. 25 વર્ષ ચાલશે એટલો ટ્રાફિક છે કે જેને 25 વર્ષ સુધી વાંધો ના આવે રોડને, કે 10 વર્ષ. તો આપણે ત્યાં એ લાંબો વિચાર કરીને રોડ બનાવ્યા હોય એવું દેખાતું નથી. જેનો એક દાખલો બહુ સાદો છે આપણી પાસે, અને એ છે અમદાવાદથી મહેસાણા અને મહેસાણાથી અમદાવાદ. 2 લેનનો રોડ બનાવ્યો. જયારે 2 લેનનો રોડ બનાવ્યો, અત્યારે એ રસ્તા ઉપર એટલી ભયંકર ગીર્દી હોય છે કે આપણે કેવી રીતે કોઈને ઓવરટેક કરીએ. હવે બનાવવાના છે 3 લેન, એટલે ભાઈ તમે 3 લેન બનાવો છો તો ભેગા ભેગી 4 લેન કરો ને, તો 50 વર્ષ એ રસ્તો ચાલે. અત્યારે આપણો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે છે તો એ બી ડબલ લેન 2 લેન છે. જયારે બનાવ્યો ત્યારે આપણને ગમ્યો, ત્યારે ટ્રાફિક ઓછો હતો. તો એ રસ્તાઓ પહેલેથી 25 કે 50 વર્ષ ચાલે એવા પહેલેથી કેમ ના બનાવી શકાય? એટલે કે એક તો જે મારી ફરિયાદ છે ગવર્મેન્ટની સામે, એ મુખ્ય એ છે કે તમે પહેલેથી લાંબુ વિચારીને સારા રસ્તા બનાવો. એક વાત એ. બીજું, રસ્તાઓ ઉપર હમણાં જ કહ્યું ભાઈ મારા સાથી મિત્રે કે ચોમાસું ગયું, ખાડા ટેકરા. હવે ખાડા ટેકરા પડવા જ ના જોઈએ એવા રસ્તા બનાવવા જોઈએ. પણ ધારો કે પડે તો તરત રિપેર થવા જોઈએ કે જેથી કરીને રસ્તા ચલાવનારને એની ગાડીનું નુકસાન ના થાય. આજે આપણા હાઈવે જે છે એ પુઅર ક્વોલિટીના છે, એના લીધે ડેમેજ વેહિકલને કેટલું ભયંકર થાય છે. વેહિકલના ટાયર કેટલા ઘસાઈ જાય છે, અને ખરાબ રસ્તાના લીધે ભાઈએ કહ્યું એમ કેટલા મરી જાય છે, કેટલા એક્સિડન્ટ થાય છે, હાડકા માંગે છે લોકો. એટલે કે જ્યાં સુધી તમે સારા રસ્તા આપો નહીં ત્યાં સુધી તમે ટોલ ટેક્સ લો એનો અર્થ નથી મારી દ્રષ્ટિએ. કારણ કે તમે જે કઈ સેવા આપો એની તમે ફી લો, પણ પછી સામે સરખી સેવા હોવી જોઈએ. ધારો કે ડોક્ટર તરીકે હું ફી લઈને ડોક્ટર તરીકેની સેવા આપું અને એમાં જો મારી સેવા ઠેકાણા વગરની હોય તો સ્વાભાવિક છે કે દર્દી કાં તો મારી પાસે આવશે નહીં, અથવા દર્દી મારા ઉપર નેગ્લિજન્સનો દાવો માંડે. અનફોર્ચ્યુનેટલી આપણે રસ્તા વગર જીવી શકતા નથી. કારણ કે જવું તો જોઈએ, મારે અમદાવાદથી વડોદરા જવું હોય તો જવા માટે રોડ જોઈએ, તો મારે ટ્રેનમાં જવું પડે અથવા પ્લેનમાં જવું પડે. તો સ્વાભાવિક છે મારા વાહનથી હું વડોદરા જાઉં તો મને સગવડિયું વધારે થાય. પણ મને રસ્તા ટેક્સ ભરવા છતાં પણ સરકાર આપતી નથી. હવે બીજી વાત આવે છે ટેક્સ કેટલો લેવાનો ને ક્યાં સુધી લેવાનો. તો જે ભાઈએ હમણાં વાત કરી એ નિયમ છે કે ભાઈ એકવાર તમે જે રોડ બાંધ્યો એનો જે ખર્ચો કર્યો એના વ્યાજ સાથેના પૈસા તમને બધા મળી ગયા કે નહીં, એ મળી જાય પછી ત્યાં ટોલ ટેક્સ લઈ જ ના શકાય. હવે ટોલ ટેક્સ જો લો તો એ તમે મેન્ટેનન્સ માટે લઈ શકો છો, પણ પછી એ ઓરિજિનલ ટેક્સ જેટલો ના હોય. કારણ કે બાંધવાની કિંમત એ રિપેર કરવાની કિંમત કરતા વધારે હોય, એટલે મેન્ટેનન્સના ટેક્સ ઓછા કરવા જોઈએ, એને બદલે ટેક્સ વધારવામાં આવે છે. અમદાવાદની અંદર આપણે ત્યાં વાસણા અને આપણે જઈએ તો જે રોડ હતો અત્યારે જ્યાં બ્રિજ પગડ્યો છે ચાલે છે કામ, તો આપણે સરખેજ એ બાજુના એરિયાથી આપણે વટવા તરફ જવું હોય તો એ જે રોડ છે એના પર ટેક્સ પતી ગયેલો, અને છતાં 10 વર્ષ સુધી લગભગ આપણી પાસેથી પૈસા પડાવવામાં આવ્યા. એવા પણ દાખલા બન્યા છે કે જ્યાં ટોલ ટેક્સ હતો જ નહીં, કરવા લેવાનો જ નહોતો, તો ત્યાં આગળ એ લોકોએ ટોલ ટેક્સ લેવાનું ચાલુ કર્યું. એક નિયમ છે કે 50-60 કિલોમીટર ની અંદર 2 ટોલ ટેક્સ વાળા ના હોય, છતાં એવા ટોલ ટેક્સ છે સ્ટેશન સૌરાષ્ટ્ર તરફમાં, એવું આપણે જાણીએ છીએ. એટલે કે આ બધી વ્યવસ્થાને જે રીતે સમજવાની સુલઝાવવાની જરૂર છે
એ પ્રમાણે કંઈ થઈ રહ્યું નથી. ધારો કે AI નો ઉપયોગ, હવે આપણે આપણા પૈસા આપણા ખાતામાંથી કપાઈ જાય એની વ્યવસ્થા એમને ગોઠવી છે, છતાં પણ એમના કેમેરા સરખા મેન્ટેન થતા નથી અથવા ઘણીવાર સરખા ચાલતા નથી. બીજું, જે જગ્યાએ ટ્રાફિક વધારે છે તો ત્યાં વધારે વાહન જલ્દીથી પસાર થઈ શકે એની વ્યવસ્થા કરવી જોઈએ, તો એ વ્યવસ્થા પણ કરવામાં આવતી નથી, જે કરેલી હોવી જોઈએ. એટલે કે આપણે ત્યાં આપણા એન્જિનિયરિંગ વિભાગ જે રીતે વિચારવું જોઈએ અને જે રીતે પ્લાનિંગ કરવું જોઈએ અને જે પ્લાન 25-50 વર્ષ ચાલે એ રોડ, એ રીતની વ્યવસ્થા ગોઠવાવી જોઈએ. એ પ્રમાણે નંબર ઓફ લેન્સ બનાવવી જોઈએ. એટલે ઘણા બધા આપણને દુઃખ આપે એવા પ્રોબ્લેમ બધા હાઈવેઝ પર, સ્ટેટ હાઈવેઝ અને નેશનલ હાઈવેઝ પર છે, જેના ઉપર NHAI અને ગવર્મેન્ટે, સ્ટેટ ગવર્મેન્ટે પુષ્કળ ધ્યાન આપવાની જરૂર છે. AI નો ઉપયોગ કરવો જ જોઈએ કે જેથી કરીને ટ્રાફિક ડિસિપ્લિન જળવાય, એક્સિડન્ટ ઓછા થાય. પણ રસ્તો પોતે બ્લેક સ્પોટ જે છે એ બનાવ્યા કોણે? તો બનાવ્યા એન્જિનિયરોએ. એમની અક્કલ એમણે ચલાવી નહીં જયારે પ્લાન કર્યું ત્યારે કે આ બ્લેક સ્પોટ હશે અને હવે બ્લેક સ્પોટ થઈ ગયા રિપેર કરવામાં ટાઈમ લે છે. એવું બધું કેવી રીતે થઈ શકે? એટલે કે જે ટેક્સ લેવામાં આવે છે અને જે ધ્યાન રાખવામાં આવે છે હાઈવે માટેનું, એ મારી દ્રષ્ટિએ પૂરતું નથી લેવાતું, સરખું નથી લેવાતું, અને એટલે આપણે બધા રસ્તા વાપરનારાઓ હેરાન થઈએ છીએ. એ ચોક્કસ વાત છે. બિલકુલ યોગેશજી, જે પ્રકારે ડોક્ટર પ્રવીણે કહ્યું કે 50 વર્ષ સુધી ચાલે એ પ્રકારના રસ્તાઓ હોવા જોઈએ. 50 વર્ષ તો ખૂબ જ લાંબુ લાગી રહ્યું છે, જે પ્રકારે અત્યારે કામ ચાલી રહ્યું છે તંત્રનું. જો હું વાત કરું વડોદરા ભરૂચ હાઈવેની, તો એ જ હાઈવે ઉપર 2 વર્ષમાં, જે પ્રકારે આપણે આગળ પણ ચર્ચા કરી કે એ જ હાઈવે ઉપર 281 મોત થયા છે યોગેશજી અકસ્માતના કારણે. એટલે એ હાઈવે બાઉન્સો છે તેના કારણે અકસ્માત થાય છે, વાહન ચાલકોની ભૂલ છે તેના કારણે પણ અકસ્માત થયા હશે. પણ કયા પ્રકારે આ હાઈવે બનાવવામાં આવ્યો છે કે 2 વર્ષમાં આટલા અકસ્માત થાય છે, તેમ છતાં પણ તંત્રને ધ્યાન નથી આવતું? અને આવા તો અનેક એવા નમૂના, એવી કલાકૃતિઓ આપણા ગુજરાતમાં પડી છે કે જેને આપણે મ્યુઝિયમમાં સાચવીને તેને મોડલ બનાવીને રાખી શકીએ કે આ પ્રકારનું કામ આપણા ગુજરાતમાં રસ્તાઓ માટે થાય છે. કમનસીબે આ પ્રકારની કલાકૃતિઓ છે આપણા ગુજરાતમાં. એટલે આપ શું કહેશો, આ ટોલનું સરખો ઉપયોગ જે છે ક્યારે થશે અને કેવી રીતે થશે? આમાં એક સારી વાત આપના ધ્યાને દોરાવું. નેશનલ હાઈવેઝની કમ્પેરિઝનમાં જે આપણા સ્ટેટના જે હાઈવેઝ છે, હું વાત કરું છું સ્ટેટ હાઈવેઝ, ODR, MDR, વિલેજ રોડ્સ. મારે ઘણા સ્ટેટ હાઈવે, ઘણા ODR, MDR અને ગ્રામ્ય કક્ષાના રસ્તાઓ ઉપર અવન જવન થાય છે. તો હાલમાં સાઉથ ગુજરાતની વાત કરું તો ઘણા સ્ટેટ હાઈવેઝ બહુ સારી રીતે મેન્ટેન કરવામાં આવી રહ્યા છે, જે ટ્રાફિક સેફટી માટે, ખાસ કરીને રાત્રિના સમયમાં રસ્તાઓની ક્વોલિટી ચોમાસું બાદ કરતા તમે જુઓ તો બાકીના 8 મહિના રસ્તાઓની જાળવણી, રોડ સરફેસ બહુ સારી રીતે મેન્ટેન કરવામાં આવે છે. તદુપરાંત સેફટી માટેના જે અન્ય ફર્નિચર ફિક્સર છે, ફોર એક્ઝામ્પલ રોડ માર્કિંગ્સ છે, સાઇન બોર્ડ્સ છે, શેવરોન માર્કિંગ્સ છે, આ બધાની ગુણવત્તા છેલ્લા ઘણા વર્ષોમાં ઘણો સુધારો આવ્યો છે. ટ્રાફિકમાં જે રસ્તા ઉપર જ્યાં વળાંક હોય છે ત્યાં પણ પેલા શું કહેવાય, રેડિયમના જે પથ્થરો છે કે આપણે રેટ્રો રિફ્લેક્ટિવ મટીરિયલ રસ્તા ઉપર પણ લાગેલા હોય છે, અને ઘણી સારી કામગીરી કરવામાં આવે છે. લેન માર્કિંગ્સ, રાજ્ય સરકાર દ્વારા ઘણા રસ્તાઓમાં લેન માર્કિંગ, સફેદ પટ્ટા જે છે ટર્નિંગ ઉપર, ઘણા બહુ મોટું ઇમ્પોર્ટન્સ ધરાવે છે ટ્રાફિક સેફટી માટે અંધારાના સમય માટે. એટલે ઘણો સુધારો છે. રોડની સરફેસ તો આપણા ગુજરાતમાં સારી રહે જ છે, પરંતુ હવે જે રોડ સેફટી બાબતે જે કામગીરી થઈ રહી છે, આપણા રાજ્ય સરકારની રસ્તાઓની વાત કરું છું, એમાં ઘણો સુધારો છે. અને ડેફિનેટલી કોઈ વાહન રાત્રે ચલાવતું હોય તો એને હી કેન ફીલ ધ કમ્ફર્ટ ઓફ ધીસ સાઇન બોર્ડ્સ, રેટ્રો રિફ્લેક્ટિવ મટીરિયલ, પટ્ટા જે સાઇન બોર્ડ્સ છે, એનો ડેફિનેટલી બહુ મોટો કમ્ફર્ટ મળે છે. એની સામે આપણે વાત કરીએ નેશનલ હાઈવેની, તો નેશનલ હાઈવેની વાત કરું, નેશનલ હાઈવે 48 જે છે દહીસર મુંબઈ અમદાવાદ હાઈવે છે આપણો બરોડા સુધીનો, એ અને NH53 જે એમાં સુરત જિલ્લામાંથી પસાર થાય છે, જે કોલકાતા, નવાપુર, બારડોલી અને હજીરાને કનેક્ટ કરે છે.
એ 4 લેન રોડ છે. હવે આમાં જે હાઈવેની બાબતો છે એમાં ટોલ તો પૂરો લેવામાં આવે છે, પરંતુ જે કન્સેશનર છે આમાં માળખાકીય એવી રીતે અરેન્જમેન્ટ છે, રોડની માવજત નિભાવણી એ બધું કરે છે કન્સેશનર એટલે કે કોન્ટ્રાક્ટર. એની ઉપર એક ઇન્ડિપેન્ડન્ટ એન્જિનિયર એજન્સી હોય છે જે થર્ડ પાર્ટી, એને જે આમને આ લોકોની નિમણૂક કરેલી છે. he has to monitor the entire work done by the concessioner. એ લોકોના મંથલી રિપોર્ટ્સ હોય છે, એ લોકોના ક્વાર્ટરલી રિપોર્ટ્સ હોય છે. ક્વાર્ટરલી એ લોકોએ સેફટી ઓડિટ રિપોર્ટ આપવાનો હોય છે. એમાં દરેક પ્રકારની સેફટી આવરી લેવામાં આવે છે. રોડની ક્વોલિટી, જે રોડની ઉપર જે ફૂટપાથ છે કે પેમેન્ટ છે, તદુપરાંત એના બેરિયર્સ છે, સાઇન બોર્ડ્સ છે, વ્હાઇટ પટ્ટા છે, પ્લસ કોઈ જગ્યાએ કંઈક મોટી અછત હોય, ફોર એક્ઝામ્પલ રોડમાં વળાંક છે અને રોડની બહારની તરફ બહુ મોટો ખાડો છે, તો ત્યાં બેરિકેડ્સ લગાવવા, ક્રેશ બેરિયર લગાવવા, જેથી કોઈ વાહન જ્યારે વળાંક લે છે અને ફંગોળાય તો એ રસ્તાની બાજુમાં જે મોટા ખાડા છે એમાં ન પડી જાય, એટલે સલામતી માટે એને બેરિયર લગાવવામાં આવે છે. તો આવી ક્ષતિઓ કશે રહી જતી હોય તો એને આઈડેન્ટિફાઈ કરીને ઇન્ડિપેન્ડન્ટ એન્જિનિયરે રિપોર્ટ સબમિટ કરે છે અને એ રિપોર્ટના આધારે કન્સેશનરે જે બી પગલાં લેવાના છે એ લેવાના થાય છે. હવે મેં છેલ્લા ઘણા વર્ષોના રોડ સેફટી ઓડિટ રિપોર્ટ મંગાવ્યા, મેં આરટીઆઈમાં મંગાવ્યા હતા. એનું અત્યારે હું અભ્યાસ કરું છું, NH53 ની વાત કરું છું, તો 2019 જે રિપોર્ટ છે એમાં જે ક્ષતિઓ મોટાભાગની વર્ણન કરેલી છે એ ક્ષતિઓ આજે પણ અમલમાં છે. એના ઉપર કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. આ તો વાત કરું છું આપણે જે એક મુદ્દો છે ટ્રાફિક મેનેજમેન્ટ ઇન વર્ક ઝોન. કોઈ બી હાઈવે ઉપર અથવા તો રસ્તા ઉપર કામગીરી ચાલતી હોય તો જે કામ કરનાર લોકો છે એની સલામતી, તદુપરાંત જે હાઈવે ઉપરથી વાહનો જે પસાર થાય છે એની સલામતી માટેના નિર્ધારિત પગલાં લેવાની એક નિર્દેશિકા છે. IRC 15/2014 ની ગાઈડલાઈન છે. હવે આ ગાઈડલાઈનમાં કોઈ બી રસ્તા પર તમે કામગીરી કરો ત્યારે સલામતી માટે જે પગલાં લેવાના છે એની રૂપરેખા છે, બહુ વિગતવાર છે, પણ એ અમલવારી કરવામાં આવતી નથી સ્પષ્ટ રીતે. જેના કારણે અકસ્માતો જ્યારે થાય છે ત્યારે જે હાઈવે ઉપર કામ કરનાર કામદારો છે એ બી અકસ્માતે મોતને ભેટે છે અને અન્ય વાહન ચાલકો જેના સાથે અકસ્માત થાય છે એ બી મોતને ભેટે છે. એક્સપ્રેસ હાઈવે ની વાત કરીએ આપણે. એક્સપ્રેસ હાઈવે પર હમણાં છેલ્લા ઘણા સમયથી આવા અકસ્માતો થયા છે. રિસેન્ટલી 1 મહિના પહેલા આજે નવો એક્સપ્રેસ હાઈવે બન્યો છે, એમાં 2 માણસોના મૃત્યુ થઈ ગયા છે. એટલે આવા ગંભીર અકસ્માતો થતા રહે છે, પરંતુ NHAI અથવા તો એના ઇન્ડિપેન્ડન્ટ એન્જિનિયર અથવા તો એના કન્સેશનર દ્વારા આ બાબતે કોઈ જાજુ કરવામાં આવતું નથી. વર્ષો પહેલા, આજે 5 વર્ષ પહેલા બી આપણે હાઈવે પરથી પસાર થતા ત્યારે જે કોઈ બી કામગીરી ચાલતી હોય ત્યારે જે લાપરવાહીઓ ચાલતી હતી એ આજે પણ આપણને અન્ય હાઈવે પર બી મળે છે અને એક્સપ્રેસ હાઈવે બી મળે છે. એક્સપ્રેસ હાઈવે પરના મેં ઘણા મારા દ્વારા લીધેલા ફોટોઝ, વિડીયોઝ ના અસંખ્ય ઘણા બધા મેલો મેં એમને કર્યા છે જે તે ઓથોરિટીને, પરંતુ એમાં સુધારો નામશેષ થયો છે. સુધારા એવા થવા જોઈએ કે જે આપણી સુરક્ષા પ્રદાન કરવા માટે પર્યાપ્ત હોય. એટલે આ ગ્રાઉન્ડ રિયાલિટી છે. બિલકુલ. અને ડોક્ટર પ્રવીણ, છેલ્લે એક એ જ સવાલ કે જ્યારે આપણે ટોલટેક્સની વાત કરતા હોઈએ એટલે જે ટોલટેક્સ ભરે છે જે સામાન્ય નાગરિકો છે એ કેટલા જાગૃત છે ટોલટેક્સના નિયમોને લઈને? કેટલા લોકો એવા છે કે જેમને ખ્યાલ છે કે ટોલટેક્સના શું નિયમો છે અને તેના માટે તેઓ બોલી શકે છે અથવા તો ક્યાં ફરિયાદ કરવી તેના વિશે જાણ છે? સમયનો અભાવ છે ડોક્ટર પ્રવીણ, 1 મિનિટમાં આપની પ્રતિક્રિયા લઈશ. ટોલટેક્સ જે ભરીએ છે ને એ ભરનારને ખબર જ નથી કે મારે આ ટોલટેક્સ જે ભર્યો તો મને શું સેવા એમાં મળવી જોઈએ. આ વિશેનો ઉલ્લેખ ક્યાંય હોતો નથી. એકચ્યુઅલી જે ટોલટેક્સ આપણે આપીએ તો એ જે ચિઠ્ઠી હોય એની પાછળ મારા હક શું છે એ મને લખેલા હોવા જોઈએ. તમે સારી કોઈ હોસ્પિટલમાં જશો તો દર્દીને એના શું હક છે એ હોસ્પિટલોમાં લખવામાં આવે છે કે જેથી કરીને દર્દીને ખબર છે કે એને આ સેવા મળવી જોઈએ. તો આપણે ત્યાં એ પદ્ધતિ ટોલટેક્સના કાગળિયામાં હોવી જોઈએ જે લે એમાં, કે જેથી કરીને વાંચીને એને ખબર હોય
કે મને આ સેવા મળવી જોઈએ. મારે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ધ્યાન કરવું છે અને બોલવા દેજો કે એક્સિડન્ટ થાય છે, કોઈ પણ વાહન બગડે, ખટારો, બસ, અને પછી અત્યારે પહેલા એક જમાનામાં જયારે રસ્તા નાના હતા ત્યારે હેડોન થતા હતા. હવે શું થાય છે, ઉભેલા વાહનમાં પાછળ વાહન ઘૂસી જાય. આ સૌથી વધારે અકસ્માતો થાય છે. અને મારી દ્રષ્ટિએ ટોલ ટેક્સ લીધો છે એની જવાબદારી છે કે આવા થયેલા એક્સિડન્ટમાં ત્યાં સમયસર એ લોકો પહોંચે અને જેથી ને અંદર વાહન ઘૂસી ના જાય. બીજા કોઈ બગડેલું જે વાહન હોય એ રિપેર તો કરાવવું પડે, બગડી શકે રસ્તા પર, પણ એ વાહનને સ્વાભાવિક છે કે એના બેરિકેડ કરવામાં આવે અને ગોઠવવામાં આવે જેથી કરીને વાહન ઘૂસી ના જાય. આપણે જોઈએ છે કે ગાડીઓ ખટારામાં પાછળ ઘૂસી ગઈ, મોટરસાયકલો ઉભેલી ગાડીમાં ઘૂસી ગઈ અને લોકો મરી ગયા. આ અકસ્માતની સંખ્યાઓ બહુ જ વધી ગઈ છે. બીજું, જે લોકો હાર્ડ શોલ્ડર પર વાહનો ચલાવે છે અને અકસ્માતો કરે છે, તો મારી દ્રષ્ટિએ એ પણ ટોલ ટેક્સ ઉઘરાવનાર સંસ્થાની જવાબદારી છે કે એ લોકો જુએ કે આ થાય નહીં. એના માટે કેમેરા ગોઠવવાની જરૂર હોય તો કેમેરા ગોઠવે, આટલા રૂપિયા લે છે. હવે આ જમાનામાં કેમેરા એટલા મોંઘા નથી. અને બીજું પણ જો ઓબ્ઝર્વ થાય કે એક ગાડી કેટલી મિનિટમાં એક ટોલ ટેક્સના બૂથથી બીજા ટેક્સમાં પહોંચી, તો જેમના ઉપરથી ખબર પડે કે ગાડી ઓવર સ્પીડિંગ કરે છે કે નહીં, કારણ કે ઓવર સ્પીડિંગ થી સૌથી વધારે અકસ્માત થાય છે. તો જે બધું કરવાની જરૂર છે, જે આપણી પાસે ડેટા આવે એમાંથી આપણે કંઈક સમજીએ અને પગલા લઈએ તો આપણે બિલકુલ. સમયનો અભાવ છે ડોક્ટર પ્રવીણ, માફ કરજો. ખૂબ ખૂબ આભાર ડોક્ટર પ્રવીણ યોગેશજી, આપ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ ફરી એક વખત આપનો આભાર. તો દર્શક મિત્રો, આશા રાખીએ કે જે પ્રકારે આજે ચર્ચા કરી છે ક્યાંક રોડ રસ્તાઓની પરિસ્થિતિ સુધરે અને જે વાહન ચાલકો જે છે કે જેમની પાસે ધરખમ ટોલ ટેક્સ તો વસૂલવામાં આવે છે, સામે સુવિધા પણ એટલી જ લક્ઝુરિયસ અને ટોલ ટેક્સ જેટલો વસૂલાય છે એટલા જ પ્રમાણમાં સુવિધાઓ પણ મળે. હાલ મને આપશો રજા. નમસ્કાર.